નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન. આપણું સુરત અને હું છું આપની સાથે હિના. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ સુરતમાં હાઈ એલર્ટ. સુરત રેલવે સ્ટેશન પર પોલીસ અને એસઓજીનું સઘન ચેકિંગ. ડોગ સ્ક્વોડની મદદથી મુસાફરોના સામાનની તપાસ. નાગરિકોને ભીડભાડ ટાળવાની અપીલ. દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એલર્ટ મોડમાં. અડાજણ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ અને ફૂટ પેટ્રોલિંગ. શંકાસ્પદ વસ્તુઓ અને વાહનોની તપાસ ચાલુ. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની કડક નજર. રાંદેરમાં બિનવારસી સુટકેસ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ. બોમ્બ સ્ક્વોડે સુટકેસ ખોલતા ખાલી સુટકેસમાં લાલ કલરથી કરાયેલું સ્વસ્તિકનું નિશાન મળ્યું. શહેરના 3 સ્થળેથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. 10 આરોપી સકંજામાં. સચિન જીઆઈડીસીમાં 720 ગ્રામ. પાનની દુકાનમાંથી 23 ગ્રામ જથ્થો જપ્ત. પાલમાં બિલ્ડિંગમાંથી 3.92 ગ્રામ સાથે 7 ઝડપાયા. અને લેબગ્રોન હીરાના વેપારમાં 6 કરોડની છેતરપિંડી. 2 પેઢીઓ પાસેથી લેબગ્રોન ડાયમંડ ઉધાર લઈ પેમેન્ટ ન ચૂકવનાર બેંગ્લોર સ્થિત ફર્મના પ્રોપ્રાઇટરની ઈઓડબ્લ્યુ દ્વારા ધરપકડ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. તો રાજધાની દિલ્હીના લાલ કિલ્લા બહાર થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સુરત રેલવે પોલીસ અને એસઓજી ટીમ દ્વારા સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. સ્ટેશન પર ભીડભાડ વધારે હોવાથી સતત ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. ડોગ સ્ક્વોડની મદદથી મુસાફરોના સામાન અને બેગનું વિગતવાર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત રેલવે પોલીસ દ્વારા સ્ટાફ દ્વારા મુસાફરોની સંપૂર્ણ ચકાસણી હાથ ધરાઈ રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે. તેમજ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ નજરે પડે તો તરત નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. રાજધાની દિલ્હીના લાલ કિલ્લા બહાર થયેલા વિસ્ફોટ પછી સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બનવા સાથે સુરક્ષા વ્યવસ્થામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ખાસ કરીને મુસાફરોની ભારે અવરજવર ધરાવતા સુરત રેલવે સ્ટેશન પર પોલીસ તંત્રએ કડક ચેકિંગ શરૂ કર્યું છે. સુરત રેલવે પોલીસ એસઓજી ટીમ અને આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સના સંયુક્ત દળોએ રાત્રિ અને વહેલી સવારે પણ સતત ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. દરેક પ્લેટફોર્મ, વેઇટિંગ હોલ, ટિકિટ કાઉન્ટર અને પાર્કિંગ ઝોનમાં પોલીસ કર્મચારીઓની તૈનાતી વધારી દેવામાં આવી છે. મુસાફરોના હેન્ડબેગથી લઈને લગેજ સુધીની વિગતવાર તપાસ ડોગ સ્ક્વોડની મદદથી કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો અનુસાર સ્ટેશનની અંદર સીસીટીવી કેમેરાનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ, સામાન અથવા હલનચલન તરત જ પકડી શકાય. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ સ્ટેશન પર તૈયાર સ્થિતિમાં રાખવામાં આવ્યા છે. સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભીડભાડવાળી જગ્યાઓ પર અનાવશ્યક જવાનું ટાળે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ નજરે પડે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર પર માહિતી આપે. પોલીસ તંત્ર દ્વારા મુસાફરોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે સ્ટેશન પર સતત પેટ્રોલિંગ અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા જાગૃતિ સંદેશો આપવાનું પણ શરૂ કરાયું છે. રેલવે સ્ટેશન સિવાય સુરત શહેરના બસ સ્ટેશન, મોલ્સ, ધાર્મિક સ્થળો અને અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં પણ વધારાનો પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન પર પોલીસે સઘન ચેકિંગનો ધમધમાટ શરૂ કરી દીધો છે. રેલવે પોલીસ અને આરપીએફની ટીમોએ પણ સ્ટેશનના પ્લેટફોર્મ, પાર્કિંગ વિસ્તાર, આવતી જતી તમામ ટ્રેનોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મુસાફરોના બેગ સામાનની ચકાસણીથી લઈને શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને યાત્રીઓની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત થાય. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હાલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બધા વિભાગો, એજન્સીઓ અને ટેકનિકલ યુનિટો તત્પર છે.
તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ફક્ત અધિકૃત માધ્યમ દ્વારા મળતી માહિતી પર વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. દિલ્હીના લાલ કિલ્લા બહાર થયેલા બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેરમાં પણ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે ખાસ કરીને અડાજણ વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોનની મદદથી હવાઈ સર્વેલન્સ હાથ ધરાયું છે. શંકાસ્પદ વ્યક્તિઓ અને વસ્તુઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાહન ચેકિંગની કામગીરી પણ સઘન બનાવવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસની હાજરી વધારી દેવામાં આવી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ ચળવળ કે વસ્તુ નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરે. રાજધાની દિલ્હીના લાલ કિલ્લા બહાર થયેલા બ્લાસ્ટ પછી સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. સુરત શહેરમાં પણ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ અને સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અડાજણ વિસ્તારને સંવેદનશીલ ઝોન તરીકે ચિહ્નિત કરી ત્યાં ડ્રોન સર્વેલન્સ અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસના ફૂટ પેટ્રોલિંગ દળો રાત્રિ દિવસ જાહેર સ્થળો, માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં સતત ચક્કર મારી રહ્યા છે. ડ્રોન કેમેરાની મદદથી વિસ્તારની હવાઈ દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ શંકાસ્પદ ગતિવિધિ અથવા અસામાન્ય ચળવળ તાત્કાલિક પકડાઈ શકે. પોલીસ તંત્ર દ્વારા અડાજણ ઉપરાંત રાંદેર, પાલ, અઠવાલાઇન્સ અને સિટી લાઇટ જેવા વિસ્તારોમાં પણ ડ્રોન અને સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ દ્વારા કડક મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્ય માર્ગો, માર્કેટ વિસ્તાર, ચોરાહા અને જાહેર સ્થળોએ વધારાની પોલીસ તૈનાતી સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ QRT અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ BDDS પણ તત્પર રાખવામાં આવી છે. તે ઉપરાંત વાહન ચેકિંગની કામગીરીને પણ સઘન બનાવવામાં આવી છે. શહેરના પ્રવેશ દ્વારો અને મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ ઊભી કરી દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને 4 ચક્રીય વાહનો અને પાર્ક કરેલી વાહનોની તપાસ દરમિયાન પોલીસ ડોગ સ્ક્વોડની મદદ લઈ રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સુરક્ષા એજન્સીઓ વચ્ચે રિયલ ટાઈમ કોઓર્ડિનેશન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેથી કોઈ પણ શંકાસ્પદ હલનચલનની માહિતી તરત જ સંબંધિત યુનિટ સુધી પહોંચી શકે. રેલવે સ્ટેશન, બસ ટર્મિનલ, મોલ્સ અને ધાર્મિક સ્થળો પર પણ વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભીડભાડવાળી જગ્યાઓ પર અનાવશ્યક જવાનું ટાળે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ, વાહન અથવા વસ્તુ નજરે પડે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર પર માહિતી આપે. નાગરિકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર અપ્રમાણિત માહિતી ફેલાવવાથી બચવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રના જણાવ્યા મુજબ હાલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. છતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ વિભાગો 24 કલાક સતર્ક છે અને સુરત શહેરના દરેક ઝોનમાં સતત ચેકિંગ, ડ્રોન સર્વેલન્સ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે. દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ત્યારે આતંક માહોલ વચ્ચે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ગણેશ મંદિરની માત્ર 10 મીટરના અંતરે એક બિનવારસી સુટકેસ મળી આવતા શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે બોમ્બ સ્ક્વોડ દ્વારા તકેદારીપૂર્વક તપાસ કર્યા બાદ સુટકેસમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાક્રમની શરૂઆત આજે સવારે આશરે 11 વાગ્યે થઈ હતી. સુરત પોલીસના કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિરની બરાબર સામે સિગ્નલ નજીક એક કાળા રંગની શંકાસ્પદ સુટકેસ લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડી છે. ધાર્મિક સ્થળની નજીક અને દેશમાં હાલ પ્રવર્તી રહેલા સુરક્ષાના માહોલને ધ્યાનમાં રાખીને આ કોલને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ સ્ટેશનના PI RJ ચૌધરી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે વિસ્તારને કોર્ડન કરીને જાહેર જનતાની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ BDDS અને સ્નીફર ડોગ્સની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. તકેદારીપૂર્વક સ્નીફર ડોગ અને BDDS સ્ક્વોડની મદદથી સુટકેસની પ્રાથમિક તપાસ કરવામાં આવી.
ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે બેગને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને સ્કેન કરીને ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. લાંબી અને સઘન તપાસ બાદ જ્યારે સુટકેસ ખોલવામાં આવી ત્યારે અંદરથી કોઈ પણ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી મળી ન આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. રાંદેર પીઆઈ આરજે ચૌધરીએ આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે બેગમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. બીડીડીએસ સ્ક્વોડ દ્વારા સ્કેનિંગ અને તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં કોઈ જોખમ જણાયું નથી. જો કે તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત પણ સામે આવી હતી. ખાલી સુટકેસની અંદરની બાજુએ લાલ રંગના કુમકુમથી સ્વસ્તિકનું નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક નિશાનને કારણે સુટકેસ કોણે અને શા માટે મૂકી તે અંગેનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. હાલમાં રાંદેર પોલીસ દ્વારા આ સુટકેસ કોણે મૂકી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે, જેથી બેગ મૂકી જનાર વ્યક્તિની ઓળખ થઈ શકે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ ટીખણખોરીના ઈરાદે કે પછી જાણી જોઈને લોકોમાં ડર ફેલાવવાના હેતુથી આ બેગ મૂકી ગયું હશે તો તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે. તો સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરના નેતૃત્વમાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી મેગા ઓપરેશનને મોટી સફળતા મળી છે. ચોક બજાર, પાલ અને સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી લાખો રૂપિયાના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રેસ્ટોરન્ટના ધંધાર્થી, ટેક્સટાઇલ માર્કેટના કર્મચારીઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામેલ છે. ચોક બજાર સર્વેલન્સ ટીમે સિંગણપોર રોડ પર આવેલા જગજીવન નગરમાં ગોલ્ડન ઝોન પાન માવાની દુકાન પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે દુકાનદાર જીતુભાઈ નાગજીભાઈ ધામેલિયાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જીતુભાઈ પાસેથી 23 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹69,000 આંકવામાં આવી છે. પોલીસે કુલ 1,19,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછમાં જીતુભાઈએ કબૂલ્યું કે આ માદક પદાર્થ તેને તેની દુકાન પર સિગારેટ પીવા આવતો ધ્રુવ પ્રફુલભાઈ પટેલ આપતો હતો. પોલીસે ધ્રુવ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે પકડાયેલા આરોપી જીતુભાઈનો ભૂતકાળ ગુનાહિત છે અને તેના વિરુદ્ધ વલ્લભીપુર અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા છે. ડ્રગ્સના વેપલાનું બીજું નેટવર્ક પાલ વિસ્તારના ગૌરવપથ રોડ પરની હાઈફાઈ બિલ્ડિંગમાંથી ઝડપાયું છે. પાલ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે સાંતવન સર્કલ પાસેની ઇવોક બિલ્ડિંગના બીજા માળે આવેલી દુકાન નંબર 213 ખાતેથી ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે દરોડો પાડીને ગાંજો વેચનાર મુખ્ય આરોપી ધર્મરાજ ભરતભાઈ જગડ સહિત ગાંજાની ખરીદી કરવા આવેલા અન્ય 6 યુવાનોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા યુવાનોમાં રેસ્ટોરન્ટના ધંધાર્થીથી માંડીને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા કર્મચારીઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રચિત પાંડવ અને રિધમ ચૌહાણનો પણ સમાવેશ થાય છે. પોલીસે ધર્મરાજ પાસેથી 3.92 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, જેની કિંમત ₹11,760 જપ્ત કર્યો હતો. સાથે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ, રોકડા ₹27,000 અને 2 વાહનો મળીને ₹2,16,760નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ત્રીજા એક ઓપરેશનમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે ગાંજાનો મોટો જથ્થો પકડ્યો છે. બાતમીના આધારે તલંગપુર રોડ પર આવેલા માંગીલાલની ચાલ, શિવાંજલિ ખાતેના રૂમ નંબર 21 પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી મૂળ બિહારના રહેવાસી અજયકુમાર બુધુ મંડલને પોલીસે પકડી પાડ્યો હતો. અજયકુમાર પાસેથી 720 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹36,000 આંકવામાં આવી છે. પોલીસે ગાંજા સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ ₹41,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો મારફતે ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના નેટવર્કને તોડવામાં પોલીસને આ એક મોટી સફળતા મળી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ.
અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત, જેને વિશ્વ ડાયમંડ સિટી તરીકે ઓળખે છે, ત્યાં લેબગ્રોન ડાયમંડના વધતા જતા વેપારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાએ હીરા બજારમાં ખળબળાટ મચાવી દીધો છે. સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોર સ્થિત એક ફર્મના પ્રોપરાઇટરની ધરપકડ કરી છે, જેણે સુરતની 2 ડાયમંડ પેઢીઓ પાસેથી રૂપિયા 6,09,381ની અધધ કિંમતના લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ ઉધારમાં ખરીદીને તેનું પેમેન્ટ ન ચૂકવીને કરોડોની છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલો સુરતના ફરિયાદી અને વેપારી કલ્પેશભાઈ કનુભાઈ મોણપરાની ફરિયાદ પર આધારિત છે. કલ્પેશભાઈની માલિકીની 2 પેઢીઓ રેઇનબો જેમ્સ અને આઇરિસ ગ્રાઉન્ડ ડાયમંડ્સ પાસેથી આરોપીઓ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ અણધણ અને રાજીવભાઈ મહિડાએ શિફ્તપૂર્વક લેબગ્રોન ડાયમંડનો માલ મેળવ્યો હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ રેઇનબો જેમ્સ પાસેથી તારીખ 3/7/2023 થી તારીખ 2/10/2023 દરમિયાન 3,23,03,929ની કિંમતના હીરા ખરીદ્યા હતા. આઇરિસ ગ્રાઉન્ડ ડાયમંડ્સ પાસેથી તારીખ 6/6/2023 થી તારીખ 7/2/2023 દરમિયાન 2,78,05,452ની કિંમતના હીરા ખરીદ્યા. કુલ મળીને કરોડો રૂપિયાનો પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનો જથ્થો ઉધારમાં મેળવ્યા બાદ આરોપીઓએ સમયસર પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાતલ્લા કર્યા હતા અને આખરે પેમેન્ટ ન કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી, જેના કારણે ફરિયાદીને જંગી આર્થિક નુકસાન થયું હતું. ગુનાની ગંભીરતાને જોતા આ કેસની તપાસ EOWને સોંપવામાં આવી હતી. EOWએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપરાઇટર દિલીપ ઠાકરસિંહભાઈ અણધડને મુંબઈ ખાતેથી દબોચી લીધો હતો. આરોપી દિલીપ ઠાકરસિંહભાઈ અણધડ મુંબઈના સાંતાક્રુઝ ખાતે રહે છે અને હાલ નવસારી ખાતે રહે છે. મૂળ ભાવનગરના રહેવાસી છે. EOW એ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તારીખ 13/11/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. EOWનો ઉદ્દેશ્ય રિમાન્ડ દરમિયાન માત્ર ગુનાની કબૂલાત મેળવવાનું નથી, પરંતુ છેતરપિંડી કરીને મેળવેલી કરોડોની રકમ ક્યાં રોકવામાં આવી છે, હીરાનો જથ્થો કોને વેચવામાં આવ્યો છે અને આ નેટવર્કમાં અન્ય કયા વ્યક્તિઓ કે પેઢીઓ સંડોવાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાનું છે. ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણઘણ અને રાજીવ મહિડાને કુલ 6 કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો. આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા. તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી 2 આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘણની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલો હતો એ દિલીપ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલર્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલિંગ કરાવેલું છે, પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેડાની પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજીવ મહિડા વોટ્સએપ પર બિલનો ફોટો મોકલતો હતો અને બિલમાં મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપરાઇટર તરીકે પોતે સહી કરતો હતો, જે હકીકત મુખ્ય આરોપી દિલીપ અણધડના ધ્યાન પર હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે બંને આરોપીઓ છેતરપિંડીની યોજનામાં સમાન રીતે ભાગીદાર હતા. ગુજરાતમાંથી વધુ એક વખત સાયબર ક્રાઇમની ઘટના સામે આવી છે, જેમાં સુરતમાં સાયબર ક્રાઇમ આચરતી જામતારા ગેંગનો પર્દાફાશ થયો છે.
સાયબર સેલે ફિલ્મી ઢબે ઝારખંડથી મુખ્ય આરોપી સહિત 3ને ઝડપ્યા છે. આરોપીએ આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવીને ઠગાઈ આચર્યા હતા. વૃદ્ધ પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને 2,45,000 રૂપિયા પડાવ્યા હતા. વૃદ્ધે અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન ફાઇલ આવી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં વધતા સાયબર ફ્રોડના ગુનાઓ વચ્ચે સુરત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. શહેરના સિનિયર સિટીઝન સાથે થયેલી આરટીઓ ઈ ચલણની બનાવટી એપ્લિકેશન દ્વારા થયેલી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા જામતારા ગેંગના 2 સભ્યોને સુરત પોલીસે ઝારખંડના જામતારા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ તારીખ 27/8/2025ના રોજ એક સિનિયર સિટીઝનના મોબાઈલ વોટ્સએપ પર અજાણ્યા નંબરથી એક આરટીઓ ઈ ચલણ નામની એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી. ફરિયાદીએ અજાણતા એ ફાઇલ ડાઉનલોડ કરી તેમાં બતાવેલી પ્રોસેસ પૂર્ણ કરતા જ તેમના મોબાઈલ બેંકના ઓટીપી આવ્યા હતા અને ત્યારબાદ રૂપિયા 2,45,000ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગઈ હતી. ઘટના બાદ ફરિયાદીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી છેતરપિંડીની જાણ કરી હતી. બાદમાં તારીખ 1/9/2025ના રોજ તેઓએ સાયબર ક્રાઇમ સેલ ખાતે રૂબરૂ આવી ગુનો નોંધાવ્યો હતો. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008ની કલમ મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ ફૂટપ્રિન્ટ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ હાથ ધરાઈ. તપાસ દરમિયાન આરોપીઓ ઝારખંડના જામતારા વિસ્તારમાંથી કાર્યરત હોવાનું સામે આવ્યું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ તેમજ નાયબ પોલીસ કમિશનર સાયબર સેલ વિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર AM પરમાર તથા તેમની ટીમ જામતારા ખાતે રવાના કરવામાં આવી. ટીમે તકનીકી રીતે આરોપીઓનું લોકેશન ટ્રેસ કરીને નફીઝ MD નફીઝ તથા મોહમ્મદ અસલમ ઉર્ફે ગુકુ મકબૂલ અંસારી નામના આરોપીઓને કોલકાતા ખાતેથી ઝડપી પાડ્યા હતા. વધુ તપાસ દરમિયાન મોહમ્મદ સરફરાઝ યાસીન અંસારી નામના અન્ય એક શખ્સની સંડોવણી પણ સામે આવી છે. પોલીસ દ્વારા જામતારા ગેંગના આ નેટવર્કની તપાસ ચાલુ રાખવામાં આવી છે, જેથી અન્ય રાજ્યોમાં પણ આવા જ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી શકાય. સુરત પોલીસના આ પગલા બાદ સાયબર ગુનેગારોમાં ચકચાર મચી છે. એક સિનિયર સિટીઝન અહીંયા સાયબર ક્રાઇમ સેલ આવીને એમની સાથે જે .apk ફાઇલ, જો આરટીઓ ચલાનવાળી ફાઇલ થી મારફતે એક છેતરપિંડી એમની સાથે થઈ હતી. એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ .apk આરટીઓ ચલાન .apk ફાઇલે મોકલ્યું. એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યો હતો તો કદાચ ચલાન પડી ગયું હશે અને એટલે એમને લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે. એટલે પછી જ્યારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને એક ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા SMS આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો. તો એ લોકોએ પછી જે આરોપીઓએ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને એમનો જે બેંક ખાતું હતો એ આખું ખાલી કરી નાખ્યું. ઉલ્લેખનીય છે કે વૃદ્ધે એપ્લિકેશન ડાઉનલોડ કરી બેંકની તમામ માહિતી નાખી હતી. પેમેન્ટ પે ઓપ્શન્સ પર ક્લિક કરતા જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો હતો. તેમજ ભેજા બાજુએ ફોનમાંથી ડેટા ઉડાવી દેતા રેકેટના મૂળ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. જોકે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આખરી પૂછપરછ શરૂ કરી છે. તો સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવાગામ શિવરાનગરમાં લગ્ન પ્રસંગે બબાલ સર્જાતા ચકચાર મચી ગઈ છે. લગ્ન સમારંભમાં ગયેલા મનોજ મારવાડી અને તેમની પત્ની પર 7 જેટલા અસામાજિક તત્વોએ ધસમસીને હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનામાં મનોજ મારવાડી ઈજાગ્રસ્ત થયા છે અને હાલ ઉધના વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. મનોજની પત્નીનો આક્ષેપ છે કે ઘટનાની જાણ પોલીસને કર્યા બાદ પણ હજી સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દંપતી પર હુમલો થયા બાદ વિસ્તારના લોકોમાં ભય અને રોષનું વાતાવરણ છે. સ્થાનિક લોકોનો સવાલ એ છે
કે શું ડિંડોલી પોલીસ આવા સામાજિક તત્વો પર હવે તો લગામ લગાવશે કે નહીં? શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવાગામ શિવરાનગરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન વિવાદ સર્જાતા અસામાજિક તત્વોએ દંપતી પર હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મનોજ મારવાડી અને તેમની પત્ની લગ્ન પ્રસંગમાં હાજર હતા. એ દરમિયાન 7 જેટલા અસામાજિક તત્વોએ બંને પર હુમલો કર્યો હતો. હુમલામાં મનોજ મારવાડી ઈજાગ્રસ્ત થતા તેમને ઉધના વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈને મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ડિંડોલી વિસ્તારના રહેવાસીઓએ પણ પોલીસ તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેઓનો આક્ષેપ છે કે આ અસામાજિક તત્વો હુમલા કર્યા બાદ પણ ખુલ્લેઆમ વિસ્તારમાં ફરી રહ્યા છે, જેના કારણે વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે. હાલ પોલીસ તંત્ર દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી છે, પરંતુ સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ડિંડોલી પોલીસ આવા અસામાજિક તત્વો પર અંકુશ મૂકી શકશે કે નહીં? हम लोग शादी में गए थे सर, मेरा पति और मैं, हम लोग एंजॉय कर रहे थे, हल्दी का फंक्शन था, एंजॉय कर रहे थे. हम लोग 9:30 बजे इधर से गए थे. 11 बजे हम लोग के साथ में हादसा हुआ. वो लोग सामने से आए, मेरे पति को बोलने लगे इधर आ. मेरे पति ने बोला कि भाई तुम्हारा हमारा कुछ लेना देना तो कुछ नहीं है. तो उन लोग ने ऐसा बोला कि नहीं भाई हमारा भी कुछ लेना देना नहीं है, फिर से काम है हम लोग को, इधर आ जा. तो मैं औरत जाती तो मैं जा नहीं पाई सर उन लोग के पास. तो वो तो जेंट्स लोग थे, तो मेरे पति को उन लोग साइड पे लेके गए. उधर लाइट वगैरह कुछ भी नहीं था सर, और मेरे पति के साथ में हाथापाई करने लगे. फिर एक लड़का आया और मेरे को बोलने लगा कि मामी, ऐसा मामी बोलता है मेरे को, मेरा भांजा जैसा लगता था. उसने मेरे को बोला कि मामा को मार रहे हैं. तो मैं दौड़ती गई सर उधर. तो मैंने देखा कि मेरे पति को 7 से 8 जन थे, उन लोग मार रहे थे. मैं कुछ कर नहीं पाई सर, मैं चिल्लाने लगी तो उन लोग मेरे पास आके मेरे पे भी हाथापाई करने लगे. उन लोग बता रहे थे कि अगर पुलिस के पास जाएगी तो बोले तेरे पति को अगर बाहर मिलेगा तेरे पति को भी मारेगा. उसे क्या नाम था? 6 से 7 लोग थे सर, सबका नाम तो नहीं पता है, खाली 3 जन का नाम पता है, लालू, एरसम और अमूल सा सर. ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. હવે એક સામાન્ય દંપતી પર પણ લગ્ન પ્રસંગે હુમલો થવો એ વિસ્તારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કરે છે. લોકોમાં ભય છે, પણ પોલીસની મૌન ભૂમિકા પર નારાજગી પણ છે. હવે જોવાનું એ રહ્યું કે ડિંડોલી પોલીસ ક્યારે જાગશે અને આ અસામાજિક તત્વો પર ક્યારે કાયદાનો દંડો ચલાવશે. સુરત શહેર પોલીસના ઝોન 6 વિસ્તારમાં ગેરકાયદે દારૂ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. ડિંડોલી વિસ્તારમાં 4 પોલીસ સ્ટેશનના કિસ્સામાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો કાયદેસર નાશ કરવામાં આવ્યો છે. સચિન જીઆઈડીસી, ભેસ્તાન અને ડિંડોલી પોલીસ સ્ટેશનોમાં અગાઉની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા દારૂના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની ટીમની હાજરીમાં 1 કરોડ રૂપિયાથી વધુના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂના ગોરખધંધા પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી નશાબંધી કાયદાની અસરકારક અમલવારીનું એક ઉદાહરણ બની છે. સુરત શહેર પોલીસના ઝોન 6 હેઠળ આવતા વિસ્તારોમાં કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા ગેરકાયદે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી 4 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના મુદ્દામાલનો નાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સચિન જીઆઈડીસી, ભેસ્તાન અને ડિંડોલી પોલીસ સ્ટેશનોમાં અગાઉ અલગ અલગ સમયે દારૂના કિસ્સામાં જપ્ત કરાયેલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમની હાજરીમાં કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરી 1 કરોડ રૂપિયા કરતાં વધુ મૂલ્યના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દારૂની ચોરી છુપેથી હેરાફેરી પર અંકુશ મેળવવા માટે અને નશાબંધી કાયદાનો કડક અમલ થાય તે હેતુસર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 6 ઝોનનો વિદેશી દારૂ IMFLનો નાશ કરવામાં આવી રહ્યો છે. ટોટલ 4 પોલીસ સ્ટેશનનો નાશ કરવામાં આવી રહ્યો છે. સચિન જીઆઈડીસી, ડિંડોલી અને ભેસ્તાન. ટોટલ વિદેશી દારૂની કિંમત 1,01,06,52 રૂપિયા છે. અત્યારે મારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા પ્રાંત અધિકારી ભંડેરી સાહેબ
એસએમસી અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે. સુરત શહેર પોલીસનું આ પગલું સ્પષ્ટ સંદેશ આપે છે કે ગેરકાયદે દારૂના ધંધા સામે શહેર પોલીસ શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં પણ આવા ધંધાર્થીઓ સામે વધુ સઘન ચેકિંગ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.